जय श्री कृष्ण। गुजरात राज्य माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल, गुजरात राज्य भाजपा अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्मा ने आ मीडिया माध्यम थकी गुजरात राज्य में अमरा मालधारी समाजना भरवाड रबारी समाजना बैठेला तमाम आगेवानों ने आ वीडियो माध्यम थी विनंती करूँ छूं कि गुजरात सरकार में समग्र गुजरात मालधारी समाजना भारतीय जनता पार्टी में मात्र एक धारासभ्य जेठाभाई भरवाड અને પોતે 1998 થી પોતાના દમ ઉપર વિવિધ અપક્ષ હોય બીજી પાર્ટી પાસે સતત છેલ્લા 20 વર્ષથી ભાજપમાં ચૂંટાઈને આવે છે, છતાં પણ હમણાં ગુજરાત સરકારનું રાજ્ય સરકારના મંત્રીઓ બદલવામાં આવ્યા અને સમગ્ર માલધારી સમાજના એક જ ધારાસભ્ય ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીમાં છતાં એમને કેબિનેટ મંત્રી તરીકે ન લેવામાં આવ્યા। છેલ્લા 30 વર્ષથી હું જોઈ રહ્યો છું કે ગોપાલક નિગમ અને ઘેટા નિગમ એ તો રબારી ભરવાડ સમાજ માટે હોય, પરંતુ મહત્વના નિગમો ઔદ્યોગિક નિગમ હોય, જીઆઈડીસી હોય, સ્ટેટ કોર્પોરેશન હોય, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હોય, એવા વિવિધ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિકાસ નિગમ હોય, એવા નિગમો ઉપર ભરવાડ રબારી સમાજના કોઈ વ્યક્તિને મેં ચેરમેન તરીકે 30 વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોયો નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને રબારી ભરવાડ સમાજના તમામ સમાજને વિનંતી કરું છું, ચાલો આપણે આવીએ અને સમાજના અવાજને બુલંદ બનાવી સમાજને ન્યાય અપાવવા માટે સમાજના ભરવાડ અને રબારી સમાજના ધર્મગુરુઓના ચરણોમાં વંદન કરીને એ ધર્મગુરુના વડવાઓને પણ વિનંતી કરું છું, વડાઓને કે આપ પણ આવો અને સરકારમાં વિનંતી કરો કે અમારા ભરવાડ અને રબારી સમાજને અન્યાય થઈ રહ્યો છે, આપ સારા નિગમમાં લ્યો। ઘણા સમયથી હું જોઈ રહ્યો છું ભાજપના મોટા સાહેબોને ચોંદીથી તુલા કરી સોનાની પાઘડીઓ પહેરાવી રબારી સમાજને શું આપ્યું? પીઠમાં ખંજર। એટલે આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક હમણાં અન્યાય થયો છે, નિગમમાં એક ધારાસભ્ય હોય તેને મિનિસ્ટર ના બનાવે, નિગમમાં છેલ્લા 30 વર્ષથી કોઈ રબારી ભરવાડ સમાજના દીકરાને ન અપનાવતા હોય તો માત્ર ને માત્ર ભાજપની વાહવાહી કરી જી હજૂરી કરવા શા માટે બેઠા છો? જો ન્યાય નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં માલધારી મહાપંચાયતનું મંડાણ કરી રહ્યા છે અને સમાજનો અવાજ ઉપાડી તમને જો ત્યાં અન્યાય થતો હોય, સમાજનો દીકરો અત્યારે પશુપાલકો હેરાન થાય, સમગ્ર શહેરોમાં એ ગામડા હતા અને ગૌચર હતા લઈને શહેરો બની ગયા, આ ગોપાલકો માલધારીઓ જાય ક્યાં? ગાયોને રોજ ગાયો માટે માલધારીઓને પરેશાન કરે, એનો અવાજ ઉપાડવા માટે નિગમમાં કે કેબિનેટમાં જો માલધારી રબારી ભરવાડ હોય તો એ સમાજની વ્યથા કહી શકે। આવું જ્યારે અન્યાય થયો છે ત્યારે અન્યાય અમે અવાજ ઉપાડવા માટે ભરવાડ રબારી સમાજની ગુરુ ગાદિયાના વડીલો અને તમામ સમાજના વડીલોને વિનંતી કરું છું કે આપ સરકારમાં કહો, સરકાર સારા નિગમો એક સૌરાષ્ટ્રમાંથી, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાંથી નિગમના ચેરમેનો એક બનાવે, ન બનાવે તો માલધારી મહાપંચાયતના મંડાણ કરી અને સરકાર સામે લડી અને ભાજપમાં બેઠેલાને કહું તમારું ત્યાં ન ઉપજતું હોય, જી હજૂરી કરવી હોય તો આવો સૌ સમાજના દીકરા બની રાજીનામું આપી અને સમાજના ન્યાય માટે લડીએ। જય દ્વારકાધીશ।